ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો. આજે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે વાત કરીશું. તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતની અંદર સંસ્કૃત સાહિત્યની ભાષા હતી, બરાબર. કારણ કે આપણે જે પ્રાચીન સમયમાં મોટાભાગના સાહિત્યો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, તો મધ્યયુગની શરૂઆત પહેલાં સાહિત્ય ભાષા આપણે જોઈએ તો સંસ્કૃત ભાષા જોવા મળે છે. સંસ્કૃત ભાષામાં સાહિત્યો લખાયેલા છે. હવે આ સમયગાળા દરમિયાન બે મહાન ગ્રંથો લખાયેલા છે. એમાં એક ગ્રંથ છે કથા સરિત સાગર, જે ગ્રંથની રચના કોણે કરી છે? સોમદેવે કરી છે. સોમદેવ પહેલાએ. ત્યાર પછી બીજો ગ્રંથ છે રાજતરંગિણી. એ ગ્રંથની રચના કરી છે કલ્હણે. હવે રાજતરંગિણી જે ગ્રંથ જે છે એ ઇતિહાસનો મહત્વપૂર્ણ ગ્રંથ કહેવામાં આવે છે. સાચા અર્થમાં જો આપણે કહીએ તો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કહી શકાય. આ સમયની બીજી એક મહત્વની રચના કૃતિ કરવામાં આવેલી છે જયદેવનું ગીતા ગોવિંદ. હવે આ ગીતા ગોવિંદ જે ગ્રંથ જે છે સંસ્કૃત સાહિત્યનો, બરાબર, કાવ્ય ગ્રંથ કહેવામાં આવે છે, જે સંસ્કૃત સાહિત્યનો સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ છે. હવે ભાષાઓનો અપભ્રંશ થયો, એટલે એક ભાષામાંથી અન્ય ભાષાઓનો વિકાસ થયેલો આપણને આ સમયગાળા દરમિયાન જોવા મળે છે, બરાબર. તો કવિ ચંદબર રાય પૃથ્વીરાજ રાસો ગ્રંથની રચના કરી. હવે હિન્દી સાહિત્યને પ્રારંભિક ગ્રંથ કહેવામાં આવે છે, અને આ ગ્રંથની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરવામાં આવેલું છે. અને હિન્દી સાહિત્ય જગતની અંદર એવું કહેવાય કે વીરગાથા યુગનો પ્રારંભ થયો કહી શકાય. આ સમયે દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્ય મોટા પ્રમાણમાં રચાયું, જેમાં આપણે જે શંકરાચાર્યનું ભાષ્ય છે એ મુખ્ય છે. સંસ્કૃત સાહિત્યમાં ઘણા ગ્રંથો લખાયા છે, પણ શંકરાચાર્યનું ભાષ્યને મુખ્ય ગણ્યું છે. દ્રવિડ કુળની અંદર પણ ભાષાઓનો વિકાસ થયેલો જોવા મળે છે, જેમાં આપણે જોઈએ કે કન્નડ સાહિત્ય જે દક્ષિણ ભારતની અંદર છે એની અસર જૈન ધર્મ પર પડેલી જોવા મળે છે. જે કન્નડ સાહિત્યની જે ત્રિમૂર્તિ કહેવામાં આવે છે, કવિ, પંપા, પુન્ના અને રન્નાએ, અને કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે, ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો એમને ગ્રંથો લખ્યા છે. કવિ પંપાએ આદિપુરાણ ગ્રંથની રચના કરી. તો આદિપુરાણ ગ્રંથની અંદર 16મા જૈન તીર્થકરનું જીવન આલેખેલું છે. કવિ પુન્નાએ શાંતિપુરાણ ગ્રંથને તૈયાર કર્યો. રન્નાએ અજીતનાથ પુરાણ ગ્રંથની રચના કરી. મહત્વનો મુદ્દો રહેશે કે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. તો અહીંયા આપણે તમિલ સાહિત્યની ભાષાનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે, કેમ કે એમણે રામાયણની રચના તમિલ ભાષામાં કરી છે. તો તમિલ ભાષામાં કેટલાક સાહિત્યો પ્રસિદ્ધ થયેલા જોવા મળ્યા. ત્યાર પછી આપણે વાત કરીશું ભારતીય જે ભાષા જે છે, બરાબર, એનો વિકાસ થયેલો આપણને દિલ્હી સલ્તનત કાળમાં જોવા મળે છે. તો હિન્દી ભાષાના બે સ્વરૂપો છે, વ્રજ અને ખડી બોલી. તો બંને ભાષાની અંદર કેટલાક ભક્તિ ગીતો રચાયા છે. હિન્દી ગુજરાતી ભાષા સાથે મળતી આવતી કેટલીક રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ, બિસલ દેવના રાસો એ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આધુનિક ભારતીય ભાષાઓમાં આપણે જોઈએ છીએ કે બીજી પણ અન્ય સાહિત્યો જે લખાયા, એમાં જે ચંદ્રાયન નામનો જે ગ્રંથ છે, જે મુલ્લા દાઉદનો ગ્રંથ કહેવામાં આવે છે, જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. તો આ પણ પ્રશ્ન એક બહુ યાદ રાખો કે ચંદ્રાયન નામનો ગ્રંથ છે, જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે, અને મુલ્લા દાઉદનો ગ્રંથ છે. ત્યાર પછી આપણે જોઈશું ફારસી ભાષા દિલ્હી સુલતાનોની રાજભાષા છે. કે દિલ્હી સુલતાન જે રાજા મહારાજાઓ જે હતા, બરાબર, પોતાની રાજભાષા એટલે વહીવટી ભાષા તરીકે ફારસી ભાષાનો ઉપયોગ કરતા હતા, બરાબર.
જેમ અત્યારે આપણા ભારતની અંદર હિન્દી ભાષા રાષ્ટ્રીય ભાષા તરીકે બોલાય છે, પણ આપણે વહીવટી ભાષામાં અંગ્રેજી ભાષાનો વધુ પડતો જેમ ઉપયોગ થાય છે, બરાબર, એમ અહીં દિલ્હી સુલતાનો જે હતા એ રાજભાષા તરીકે ફારસી ભાષાનો ઉપયોગ કરતા હતા. તો ફારસી ભાષાની અંદર અનેક સાહિત્યો લખાયા છે. તો ઇતિહાસકારોએ મજિયાઉદ્દીન બર્ની છે, એમણે તારીખે ફિરોઝશાહી ગ્રંથની રચના કરી. તમને એમ થશે કે અહીંયા બધા પ્રશ્નો કેવી રીતે યાદ રાખવા, તો કયો ગ્રંથ કોણે લખ્યો છે, કઈ ભાષામાં લખ્યો છે, આવી રીતે તમારે શોર્ટકટ જ યાદ રાખવાનું છે, બરાબર. તો અહીંયા જિયાઉદ્દીન બર્ની છે, એમણે તારીખે ફિરોઝશાહી ગ્રંથની રચના કરી. ખલજી વંશ અને તુગલક વંશના રાજ્યની વિસ્તૃત માહિતીનું વર્ણન એમાં કરવામાં આવેલું છે. રાજકીય સિદ્ધાંતો આધારિત ફતવા એ જહાંગીરી ગ્રંથની પણ એમને રચના કરી જિયાઉદ્દીન બર્નીએ. ત્યાર પછી સૌથી વધારે મહત્વનું નામ છે અમીર ખુસરો. સૌથી મહાન સાહિત્યકાર ગણી શકાય, બરાબર, કે અને અમીર ખુસરોને સૌથી મહાન સાહિત્યકાર તરીકે કેમ કહેવાય કે એમને વિવિધ પદવીઓ પ્રાપ્ત કરેલી છે. એમને એક કવિ તરીકે પણ કહી શકાય, એક ઇતિહાસકાર પણ છે, એક રહસ્યવાદી સંત પણ છે અને સંગીતકાર પણ સાથે સાથે છે. એટલે એક ક્ષેત્ર કરતો અનેક ક્ષેત્રની અંદર એમણે પોતે કાર્ય કર્યું છે. હવે એમના ગુરુનું નામ છે સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા. અમીર ખુસરોના ગુરુનું નામ છે સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા તરીકે એમના ગુરુ હતા, બરાબર. અને એમણે કેટલીક જે કૃતિઓ જે રચી છે એની વાત કરીએ તો જુઓ, આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાય, આ કૃતિઓ પણ નિઝામુદ્દીન ઓલિયા જે છે એમની કૃતિઓ છે, એટલે એ પણ યાદ રાખવી. ઘણીવાર અમીર ખુસરો વિશે 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો આપણે અમીર ખુસરો એના ગુરુ વિશેનું આજે અત્યારે વાત કરી રહ્યો છું એ બધી માહિતીનું વર્ણન લખવું પડે, કેમ કે અહીંયાથી પ્રશ્ન 2 માર્કનો પણ બની શકે એવો છે અને એક નાનો પણ બની શકે એવો છે. હવે એમને ઘણા અનેક કાવ્યગ્રંથો રચ્યા છે. પોતાને ભારતીય હોવાનો ગર્વ હતો અમીર ખુસરોને. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતો હતો. પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો, એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. અમીર ખુસરોએ શું કામ કર્યું? પોતે જે ગ્રંથો જે લખ્યા છે એમાં ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણી અને ભારતની સુંદરતા, એનું વાતાવરણ, એનું ઇમારત, જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ એને વખાણ પણ કર્યા છે. આવું લખ્યું છે. એ દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે, કે હિન્દુ ધર્મનું જે સાર તત્વ છે હિન્દુ ધર્મનું એ ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે, એવી પણ એમણે નોંધ કરી છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતો હતો. જેમ આપણે ઉત્તર ભારતની અંદર મોટાભાગે હિન્દી ભાષા બોલાય છે, જેના કે હિન્દી એક રાષ્ટ્રીય ભાષા જાહેર કરવામાં આવી, તો દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષા જે છે હિન્દી ભાષા કહેતો હતો. તેને પોતાની માતૃભાષા પણ ગણાવે છે અને તેમણે અનેક કવિતાઓ પણ આ ભાષામાં લખી છે. હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ એમણે રચ્યા છે. તેમણે શરૂ કરેલ આ જે સ્વસ્થ પરંપરા, એટલે કે જે ભાષાઓ લખવાની જે પરંપરા જે છે એ સદીઓ સુધી ચાલુ રહી. તો આપણે અહીંયા જે મધ્યકાલીન સાહિત્ય વિશે જે વાત કરીએ એમાં સૌથી એક મહત્વનો ટોપિક બને છે અમીર ખુસરો વિશે માહિતી. આપણને 2 માર્કના પ્રશ્નોમાંથી 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. બીજા જે મધ્યકાલીન યુગ પહેલાં શરૂઆતની અંદર જે મહત્ત્વના જે ગ્રંથો જે છે એ પણ થોડા યાદ રાખવા જેવા છે. કન્નડ સાહિત્યની ત્રિપુટી પણ યાદ રાખવા જેવી છે માહિતી, બરાબર. અને મધ્યકાલીન સાહિત્યની જે આપણે વાત કરી રહ્યા છે તે પણ. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી નવા પીરિયડમાં ફરી મળીશું, બરાબર. મધ્યકાલીન સાહિત્ય વિશે ફરી વાત કરીશું, બાકીની માહિતી ફરી મળીશું.